આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બર્ડ ફ્લૂ ફેલાતો રોકવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરાલા સહિત અન્ય કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે બર્ડ ફ્લૂ માનવી અને અન્ય પશુઓ અને પક્ષીઓમાં ચેપ ન ફેલાવે તે માટે બર્ડ ફ્લૂના લક્ષણો પ્રત્યે નિરીક્ષણ રાખવા જણાવ્યું હતું. તેમજ બર્ડ ફ્લૂના કેસો પર નજર રાખવા નવી દિલ્હી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ દ્વારા રાજ્યના ટેકનો સ્કિલ્ડ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે રોબોફેસ્ટ ગુજરાત સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 પ્રકારના રોબોટ વિકસાવવા માટે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને આમંત્રણ અપાશે. સ્પર્ધામાં લેવલ 1 ઉપર વિજેતા થનાર ટીમને ₹50,000, લેવલ 2માં ₹1 થી 2 લાખ અને લેવલ 3માં ₹5 લાખનો પુરસ્કાર આપવામાં આવશે. લોકલ ફોર વોકલના અભિયાન ને વિશેષ પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી આ સ્પર્ધામાં કૌવત દાખવવા માંગતા વિદ્યાર્થીઓએ 31મી જાન્યુઆરી 2021 સુધી ગુજકોસ્ટને અરજી કરી શકશે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની નિમણૂક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મેળવનાર 299 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં આજે જિલ્લા મથક ભુજ ખાતેના ટાઉન હોલ મધ્યે આયોજિત થયેલ છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન જોડાશે. તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી શકે તે માટે વેબ પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. રાજ્યમાં હાલ સુધીમાં 44,854 જેટલા મહિલા જૂથોની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રચના થઈ છે. ગ્રામીણ તેમજ શહેરી ક્ષેત્રની મળી કુલ 1 લાખ મહિલા જૂથોને જૂથ દીઠ 1 લાખની સહાય ધિરાણ મળશે. www.muy.gujarat.gov.in આ પોર્ટલ પરથી આ યોજનાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન 665 કોરોના કેસ નોંધાતા સંક્રમિત કુલ કેસ 2,49,246 થયા છે. જ્યારે 4 દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 4,329 થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 897 કોરોના દર્દીઓને સાજા થઈ ઘરે જવા પામ્યા હતા. રાજ્યમાં હાલ 8,594 એક્ટિવ કેસ જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લામાં ગઈકાલે કોરોના સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે કુલ 19 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે જવા પામ્યા હતા. જિલ્લામાં એક્ટિવ પોઝિટિવ કેસો કુલ 233 છે તો સાજા થયેલા કુલ કેસ 3,809 છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસો 4,163 નોંધાયા હતા. જિલ્લામાં ગઈકાલે નોંધાયેલા 11 કેસોમાં ભુજ શહેરી વિસ્તાર 5, માંડવી 2 તેમજ અંજાર શહેરી વિસ્તાર 1, જ્યારે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર 1 અને લખપત ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયા હોવાના અહેવાલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ ઉત્સવ 2021 દરમિયાન પતંગના દોરાઓથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી આગામી 10મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન 2021નું આયોજન કરાયું છે. કરુણા અભિયાન 2021 અંતર્ગત કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભારતીય લશ્કરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે 1 થી 15મી ફેબ્રુઆરી દરમિયાન NDH હાઈસ્કૂલ ગ્રાઉન્ડ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.